સ્વાગત છે તમારું નવા બ્લોગમાં। ખુશ રહો, સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો। તો મિત્રો આપણે જો પાછા આજે ફરવા નીકળી ગયા હે અહીંયા જો માતાજીનું મંદિર છે, રસ્તામાં આવે સાઈડમાં, રસ્તાથી થોડુંક જ દૂર આવે અને ગાડી ચાલુ હોય ને એટલે આપણો હાથ હલે તે સરખું દેખાતું નથી। અહીંયા જોરદાર પ્રોગ્રામ હા, મંડપો વાહનોના થપ્પા પડ્યા, બસો આપ જોઈ શકો છો। જય માતાજી। માતાજીનો વિડીયો તો આપણે આવ્યો તો રૂબરૂ અહીંયા ગયા તાનો વિડીયો ઉતાર્યો તો। આજે આપણે જઈએ છીએ પાછા બાપાના ઘરે, એટલે આજે આજ તો અહીંયા નહીં પૂકાય, અહીંથી આપણે બધા દર્શન કરી લઈએ। અને જો કેટલા ટ્રાફિક છે અહીંયા વાહન ને, હજી તો આખા રસ્તામાં એટલા આવે છે ને મંડપ ઘણા બધા બાંધ્યા। તો જય વિજવાસનમાં જ્યાં આપણે રસ્તાના ઉપયોગ બહુ કરીએ, કારણ કે અહીંયા ટ્રાફિક ન હોય ને ભીહું કેટલી સરસ છે, અહીંયા માલઢોર બહુ હોય, જોઈ શકો છો। આ સાઈડ પાણી હવે સુકાઈ ગયું ને આ સાઈડ ભર્યું છે પાણી। જો આ રસ્તે આવવાની બહુ મજા આવે, કારણ કે પાણી ભર્યું હોય ને એટલે ઠંડો ઠંડો પવન આવે અને પક્ષી તો જો દુનિયાના જોવા મળે આપણે જાત જાતના, એટલે આપણે આ બાજુ વધારે આવવાનું પસંદ કરીએ। હજી જો આ પ્રસંગ છે એટલે રસ્તામાં ઘણા બધા માણસો માતાજીના દર્શન કરવા જાય તે વાહનોને હામાં મળે છે આપણે। તો જો મિત્રો આપણે હવે અધોસારે પહોંચી ગયા છે અડધે, અહીંયાથી હવે આપણે ઓર્ડર અડધું થાય છે ને જોવો ને સડાની મોજ। અહીંયા આ વિસ્તારમાં ઘણું બધું પશુ પક્ષી પ્રાણી માણસ બહુ જાજુ નભે છે, કારણ કે માલ ઢોરવાળા લોકોને આ જગ્યા બહુ જ પસંદ છે આ સ્થળ, કારણ કે અહીંયા હે ને પટ જાજુ છે, એટલે અહીંયા આપણે રોજીરોટીનો મળી જાય એનું કારણ છે કે માલ ઢોરવાળાને ગુસ્સો લેવો ના પડે ને પાણીની સુવિધા જો અહીંયા ઠેક ઠેકાણે એ થોડોક એક ખાડો ગાળે તો પાણી આવી જાય, ખાલી 2 વામ જેટલે ઊંડો ખાડો ગાળે ને તો વાયુ બની જાય ને પાણી ડૂકે ને જોમાં। બાકી અહીંયા આ જો વાયુ છે ને અહીંયા ખીસીને પાણી કરે છે માલ ઢોરવાળા લોકો, ખાલી એટલામાં ખાડામાં તો પાણી ડૂકે જ નહીં, આ જાજીનું માલ ઢોર પણ હે રહ્યા એટલા લોકો। બાકી આ વાહન આ રસ્તામાં જ તો ઘણી બધી ટ્રાફિક છે, કારણ કે એમાં પ્રસંગ છે એટલે લોકો બધા જાય હે। બાકી જોઈ શકો છો આપ કેટલા ઢોર હા, ઘણા બધા હા। હવે જો આપણે આવી ગયા છે હાઈવે પર, જો આમે દરિયો હા, હમણાં આપણે જવું છે બાપાના ઘરે, જો આ સાઈડ દરિયો આવી ગયો બધો, અહીંયાથી દરિયો હાવ નજીક જ છે, સામો દેખાય હા। તો ત્યાં આપણે વાસણા દાદાનું મંદિર છે આપણા ઘરની બાજુમાં જ, પાછળના ભાગમાં જ આપણા જ ફરિયામાં ઓરદર, ત્યાં વર્ષોથી આ પરંપરાગત હાલ્યો આવે છે કે એ આખા ગામનો વાસણા દાદાનું મંદિર છે। તો આપણે હું તમને દર્શન કરાવી, અને ત્યાં હોય આજે બીજો પડવો હોય એટલે ઝૂરી આખા ગામના લોકો હોય જેનાથી ફુગાઈ આવે ને ઝૂરી દેવરાવાની હોય, અને દંડિયા રેસ પણ ચાલુ થાય છે। પણ દંડિયા રેસનું કારણ છે કે 2-4 ઘૂમરા ખાલી મારે થોડાક જણાને પછી ઝૂરી દે, પણ દંડિયા રેસ રમે તો જ ઝૂરી પણ દઈ શકે, ન કે ઝૂરી પણ વાસણા દાદાની સડે નહીં, કારણ કે બાપ દાદાનો શીલો હાલ્યો આવે છે ત્યાં। રજો પહોંચી ગયા છે આપણે ઓરદર, આપણે જો એ બધું જોશું ને પછી રમે છે અહીંયા ઝૂરી દે ને દંડિયા રેસ રમે ગામના દાદાને, પછી રમે ગામમાં ને પહેલાં પડવાના દીક હોય આપણે ગોરખનાથે દંડિયા રેસ રમે, રામે પીરે જાય ચોકમાં રમે,